ને પરીક્ષિત રાજા પ્રશ્ન પૂછે છે, મહારાજ એક કામ કરો, ભગવાનનું નામ છે દીનબંધુ, દીન દયાલ, તો કોઈ દીનને ક્યારે પરમાત્માએ કોઈને બંધુ બનાવ્યો? સુખદેવજી કહે છે કે હા, એક છે. પરમાત્માએ દીનને પણ પોતાનો બંધુ કહેતા મિત્ર બનાવ્યો છે, અને એ મિત્ર કોણ છે? સુખદેવજી મહારાજને યાદી થઈ છે ભગવાન સુદામાજીની, અને કહે છે કે રાજન સાંભળ, આ ઇતિહાસ તો તારે સાંભળવા જેવો છે, ખાસ સાંભળવા જેવો છે. સુખદેવજી પ્રારંભ કરે છે, કૃષ્ણસ્યાસિત સખા કશ્ચિદ બ્રાહ્મણો બ્રહ્મવિત્તમા, કૃષ્ણસ્યાસિત સખા કશ્ચિદ બ્રાહ્મણો બ્રહ્મવિત્તમા, વિરક્ત ઇન્દ્રિયાર્થેષુ પ્રશાંતાત્મા જીતેન્દ્રિયા, વિરક્ત ઇન્દ્રિયાર્થેષુ પ્રશાંતાત્મા જીતેન્દ્રિયા. સાહેબ, કોણ કહે છે બ્રાહ્મણ ગરીબ છે? ભાગવતની અંદર સુખદેવજી બોલ્યા છે, બ્રાહ્મણો બ્રહ્મવિત્તમઃ. જે કહે ને કે બ્રાહ્મણ ગરીબ, સાહેબ એના મોઢા ઉપર આ શ્લોક મારી દો ભાગવતજીનો. કોણ કહે છે બ્રાહ્મણ ગરીબ છે? સાહેબ, સંપત્તિ રૂપી, પૈસા રૂપી સંપદા એ બ્રાહ્મણની સંપદા નથી, એનું બ્રહ્મ તેજ એ બ્રાહ્મણની સંપદા છે. સાહેબ, એની તપસ્યા એ બ્રાહ્મણની સંપદા છે. માટે લખ્યું છે, બ્રાહ્મણો બ્રહ્મવિત્તમઃ, વિરક્ત ઇન્દ્રિયાર્થેષુ પ્રશાંતાત્મા જીતેન્દ્રિયા. પૂજ્ય ભાઈશ્રી તો કહે છે કે બ્રાહ્મણ જો કદાચ ગરીબ હોય ને તો એની પોતાની સ્વીકારેલી એ ગરીબ દરિદ્રતા છે. સાહેબ, બાકી બ્રાહ્મણ, બ્રાહ્મણો બ્રહ્મવિત્તમા, ઇન્દ્રિયોમાં ફસાય અને ઇન્દ્રિયોનો દાસ બને અને ઇન્દ્રિયો દ્વારા દરિદ્ર બને, આ બ્રાહ્મણ નથી. બ્રાહ્મણ તો પ્રશાંતાત્મા જીતેન્દ્રિય. અહીંયા પ્રશાંત આત્મા લખ્યું છે. પરમાત્મા શ્રી હરિ સુદામાજી કેવા છે તો કે પ્રશાંત આત્મા. ભગવાન નારાયણ કેવા છે? શાંતાકારમ ભુજગશયનમ પદ્મનાભમ સુરેશમ. ભગવાન શાંત છે અને સુદામા કેવા છે? પ્રશાંતાત્મા જીતેન્દ્રિય. વ્યાકરણના બધા ઉપસર્ગો છે. શાંત, એની આગળ પર લગાડી દો એટલે પ્રશાંત થઈ જાય. ભગવાન મહાદેવ તો શાંત રહી, ભગવાન નારાયણ તો શાંત રહી શકે, પણ સુદામા તો પ્રશાંતાત્મા જીતેન્દ્રિય. પ્રશાંત હતા, જીતેન્દ્રિય હતા, ઇન્દ્રિયોને જય કરનાર એ સુદામાજી રહે છે ક્યાં? પોરબંદર ની અંદર રહે છે. સુશીલા નામની પત્ની છે. ભાગવતજીમાં કોઈ જગ્યાએ સુદામાને દરિદ્ર કહ્યા નથી. હા, એની ઘરવાળીને કહ્યું છે. સુશીલા માટે શબ્દ વપરાયો છે. દરિદ્રા વૈપમાના. સુદામાજીને કોઈ પ્રકારની ઈચ્છા નથી, છે પણ કાંઈ નહીં ઘરમાં પાછું. બે ટકનું ખાવાનું નથી, છતાં પણ ઈચ્છા પણ નથી. મિલ જાય, જો કોઈ આપી જાય તો એ લઈ લેવું છે, અને ન આપે તો એની ફરિયાદ પણ કોઈને નહીં. સાહેબ, આનું નામ છે પ્રશાંત. જો કોઈ આપી દે તો લઈ લેવાનું, અને જો ન આપે તો એની કોઈને ફરિયાદ જ નહીં. બીજાની ખુશીમાં રાજી થવું, આ સુદામાનું લક્ષણ છે. આ દરેક બ્રાહ્મણનું લક્ષણ છે. સાહેબ, યજમાન પારકો હોય
કામ એના ઘરે કરવા જાય, દક્ષિણા આપે સત્યનારાયણની કથાની, અને એને આશીર્વાદ આપતા આવે. શ્રી વર્ચસ્વમાયુષ્યમ આરોગ્યમ વિદ્યા શુભમાનમ મહિયતે. બીજાની ખુશી જોઈ અને રાજી થનારું જો સૌથી મોટામાં મોટું આ દુનિયામાં પાત્ર હોય ને તો એ બ્રાહ્મણનું પાત્ર છે સાહેબ. બીજાના ખુશીમાં પોતે રાજી થાય. અને જેને જેને આના ચરણો સેવા છે ને સાહેબ, એ સંસારમાં ક્યારેય દુઃખી નથી થયો. એટલે સુદામાજી મનની ઘરની અંદર રહે છે. સુશીલા પત્ની છે ઘરની અંદર. હવે તો સુશીલા વિદ્યાભ્યાસ કરીને સુદામાજી આવ્યા છે. સુશીલા કહે છે કે જાઓ ને કંઈક માગીને લઈ આવો ને. સુદામા કહે છે કે દેવી, મારું તો અયાચક વ્રત છે, માગ્યા વગર મળે તો હું લઉં. કારણ કે ગોરખ મહારાજ કહે છે, ગોરખવાણીમાં લખ્યું છે, આપ મિલાસો દૂધ બરાબર અને મેં માંગ લિયા સો પાની, छीन लिया सो तो खून बराबर, सुन ले गोरखबान. આપ મિલા કોઈ એમને સહજ આપી જાય સમજવાનું આ દૂધ બરોબર છે, એને વાપરવું ઉજળા થઈને કોઈ ચિંતા નહીં. માંગ લિયા સો પાણી, માગીને મળી જાય તો પાણી જેવું છે. પણ છીન લિયા સો તો ખૂન બરાબર, કોઈની આગળ જોંટીને લઈ જઈને સાહેબ એ તો લોહી સમાન છે સાહેબ. સુન લે ગોરખબાની. સુદામાજી કહે છે કે જો કોઈ આપી જાય તો મારે દાન લેવામાં મને કાંઈ વાંધો નથી, પણ હું માંગવા માટે જાઉં. સુશીલા એ નહીં બને. પણ સુશીલા છે, જેવા નામ એવા જ સદગુણ છે સુદામાની પત્નીની અંદર. શીલ કેવો સુશીલ છે, સારો શીલ છે સાહેબ. 3 દિવસના ઉપવાસ, ઘરની અંદર છોકરાઓ, અને કંઈક કરે છે. છોકરાઓ માને કહે છે કે માં હવે તો સાંભળ, આ 3 દિવસ થયા છે, કંઈક ખાવાનું નથી, થોડું તો ખાવાનું આપ. સુશીલા સુદામાને કહેતી નથી. ચૂલો પેટાવે, એની પર એક તપેલી મૂકે, તપેલીમાં પાણી નાખે, અને પાણી નાખી અને છોકરાઓની બાજુમાં પોતાના ખોળામાં લઈ અને બેસે. જો બેટા, સામે ચૂલો બળે છે ને, એ તપેલી છે, તપેલીની અંદર ખીચડી મૂકી છે, હમણાં થઈ જાય એટલે તમને બધાને ખવડાવી દો. છોકરા નાના છે, ખબર નથી, જુએ તપેલીની સામે. એ જોતા 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 રાત્રિ પડી જાય. રાત્રિ પડે અને રાત્રિ પડતા 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 છોકરાની આંખો પડી જાય, છોકરા સૂઈ જાય. અને સુશીલા રદન કરે છે કે મારા દીકરાનું પેટ ન ભરી શકું, એને કંઈક ખાવાનું જે માગે એ ખવડાવી ન શકું. મારી માં, હું માં કહેવાને યોગ્ય નથી, હું કઈ રીતે માં કહેવાઉં? કટાળી અને જાય છે પોતાના સ્વામીની પાસે. પણ સ્વામી તો રાધે કૃષ્ણ રાધે કૃષ્ણ રાધે કૃષ્ણ કહે છે. નથી કહી શકતી પોતાના સ્વામીને, નથી કહી શકતી પોતાના છોકરાને સાચી વાત. વિધાતાને કહે છે કે હે વિધાતા, કાંઈ નો આપ્યો કાંઈ નહીં, પણ આ દીકરાને પેટ ભરાય એટલે કંઈક અનાજ તો આપી દે. 1 દિવસ, 2 દિવસ, 3 દિવસ, 4 દિવસ, 5 દિવસ, 6 દિવસ, 7 દિવસના ઉપવાસો થયા. છોકરાઓ હતા ને, છોકરાનું જે પેટ હતું ને, પીઠની સાથે ચોંટી ગયું. અને પછી
સુશીલાથી રહેવાનું નહીં. અને સુશીલાએ સુદામાને કીધું છે કે સ્વામી, હવે તો સમજો, આ દીકરાઓ રોજ મારી પાસે જમવાનું માગે છે ને જમવાનું માગે છે, હું એને કાંઈ આપી શકતી નથી. ગામમાં સુશીલાને કહે છે સુદામા, કારણ કે પ્રશાંતાત્મા જીતેન્દ્રિય, સુશીલા ગમે એટલું કહે છતાં પણ સુદામા જવાબ આપતા નથી. એક દિવસના સમય સુશીલા કહે છે સ્વામીનાથ, એક કામ કરો ને, મેં એવું સાંભળ્યું છે દ્વારિકાનાથ તમારા મિત્ર છે. અને દ્વારિકાનાથનું નામ સાંભળ્યું અને સુદામાજીને તેજ આવ્યું છે સાહેબ. બાકી તો એક ધોતિયું છે, ધોતિયાની અંદર 7 થીંગડા મારેલા છે, દુબળો પતલો દેહ છે, રોજને માટે કૃષ્ણ 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 કર્યા કરે છે. પણ જેવું દ્વારિકાનાથનું નામ આવ્યું એટલે સુદામા કહે છે કે હા, મારો મિત્ર, અમે સાથે ભણતા હતા, ગુરુના આશ્રમની અંદર અમે સાથે ભણતા હતા. સુશીલા કહે છે જો સાથે ભણતા હતા તો એક કામ કરો ને, એકવાર જઈ એને સંદેશો, એને મળી આવો, એને તો જઈને કહેજો. સુશીલા અને સુદામા કહે છે કે હું માગવા જાઉં, અને પણ દ્વારિકાનાથ પાસે નહીં સાહેબ, મરું પણ માગું નહીં સાહેબ. હું મરી જાઉં પણ કોઈની આજે હાથ ફેલાવ્યો નથી. અજાતક વ્રત છે, અયાચક વ્રત આખી જિંદગી સુધી પાળીશ, પણ કોઈની સાથે માગીશ નહીં. સુશીલા કહે છે હું એમ નથી કહેતી કે તમે કંઈક માગવા જાઓ, હું એમ કહું છું તમારા મિત્ર છે, હોનાની દ્વારકામાં રહે છે, એક કામ કરો ને, હોનાની દ્વારિકામાં એને ઊંઘ તો આવે છે કે નહીં? એ સુખી છે કે દુખી છે? તમે એના મિત્ર છો, એક ક્યારેય વાર એને મળવા ગયા નથી, એકવાર એના સમાચાર તો લઈ આવો. સુદામા કહે છે કે આ વાત બરોબર છે, ક્યારે અમે હારે ભણતા હતા અને દ્વારકાનો રાજા થઈ ગયો, એ દ્વારકાના રાજા થયા પછી એ હોનાના મહેલમાં એને ઊંઘ આવે છે, સુખી છે, કોઈ તકલીફ તો નથી ને? લાવ, હું આજે મારા મિત્રને મળી આવું, દ્વારિકાનાથને મળી આવું. જો ભાવ નથી કે દ્વારિકાનાથ મને કંઈક આપે, ભાવ એટલો જ છે કે મારો દ્વારિકાનાથ સુખી છે કે દુખી છે, એને જોવા માટે સુદામા કહે છે હું જાઉં છું સાહેબ. ઉભા થવા જાય ત્યાં તો પાછા બેસી ગયા. સુશીલા કહે કેમ બેસી ગયા મહારાજ? તો કે જાઓ તો કઈ રીતે જાઓ કનૈયાની પાસે? કેમ કે મિત્ર છું અને મિત્રના ઘરે જાઓ, એને છોકરા હશે, એના ઘરવાળાઓ હશે, એમ કહેશે કનૈયો મારી ઓળખાણ આપશે કે આ મારો મિત્ર છે, તમારા કાકા છે, અને છોકરા એના ઘરે હશે ને માગશે તો હું ખાલી હાથે જાઉં? ન જાઓ. સુશીલાએ મનમાં વિચાર કર્યો, કાંઈ વાંધો નથી. માંડ માંડ તૈયાર કર્યા છે સુદામાજીને. આજે જો નહીં જાય તો ક્યારેય નહીં જાય. આજે તૈયાર થયેલો આ બ્રાહ્મણ દ્વારિકાનાથ સુધી એને પહોંચાડવાનો છે, અને માટે પોતે ગઈ છે આજુબાજુની અંદર, અને યાચિત્વા ચતુરો મૃષ્ટિન, બાજુમાં જાય અને બાજુના ઘરમાં જઈને કહે છે કે તમારા ઘરે કાંઈ છે? થોડુંક આપો ને. મારો સ્વામી જાય છે દ્વારિકાનાથને મળવા, હું 4 દિવસ સુધી તમારા ઘરના કામ કરીશ, પણ કંઈક હોય તો થોડુંક આપો. આજુબાજુ વાળાએ બધાએ વિચાર કર્યો કે આના ઘરમાં સારા વાસણ નથી, અને એને જો આપશો તો પાછું ઉધાર ચૂકવી જશે. કોઈએ ન આપ્યું. એક ઘર હતું વૈષ્ણવનું, અને એને કીધું બીજું કાંઈ તો નથી, પણ આ પૌવા છે, અને પૌવા છે એટલું કીધું. ત્યારે સુશીલા કીધે કાંઈ નહીં, પૌવા તો પૌવા લાવો તો ખરા, દ્વારિકાનાથને તો આ પૌવાય ભાવે છે. પોતાની સાડી હતી, સાડીનો છેડો ફાડી અને 4 મુઠ્ઠી યાચિત્વા ચતુરો મૃષ્ટિન,
4 મુઠ્ઠી પૌવા અને 4 મુઠ્ઠી પૌવાને ગાંઠ વાળી અને પછી સુદામાજીને આપી દીધી. લો સ્વામી, જાઓ અને આપ જઈ અને આપજો સમાચાર. સુશીલા, હું જાઉં છું. કે હા સ્વામી, કઈ કહેવું છે દ્વારિકાનાથને? સુશીલા કહે છે, બસ એક સંદેશો આપજો ને મારો. અને સુશીલા જે સુદામાના પત્ની છે એ દ્વારિકાનાથને સંદેશો મોકલાવે છે. અને સુશીલા કહે છે, 1 માસ દઉ પાખ મેં 2 એકાદશી હોય. 1 મહિનામાં 2 પક્ષ આવે, શુક્લ પક્ષ અને કૃષ્ણ પક્ષ. અને એની અંદર 11 કેટલી આવે તો કે 2 11 આવે. સુશીલાએ કીધું છે, 1 માસ દઉ પાખ મેં 2 એકાદશી હોય. દયા कीन दयाल ने नित एकादशी हो. સ્વામી એટલી દયા કરી છે કે 2 11 નહીં 30 દિવસ 11. અમારે તો રોજનો 11 હે. સુદામાજીને સુશીલા કહે છે, બસ આટલું કહી દેજો, બીજું કાંઈ તો કે નહીં, બીજું કઈ કહેવું નહીં પડે. કેમ? કહે ઢંગથી ફરખી જશે જો તારાજી થશે. ઢંગથી પરખી જશે જો તારાજી થશે. ઢંગથી પરખી જશે જો તારાજી થશે. ઢંગથી પરખી જશે જો તારાજી થશે. ઘણું આપશે દ્વારિકાનો નાથ છે રે. ઘણું આપશે દ્વારિકાનો નાથ છે. ઘણું આપશે દ્વારિકાનો નાથ છે રે. ઘણું આપશે દ્વારિકાનો નાથ છે રે. સુદામા જ દ્વારિકામાં જાય છે. સુદામા જ દ્વારિકામાં જાય છે. અરે એના મનનો મેરા મન છલકાય છે રે. એના મનનો મેરા મન છલકાય છે. એના મનનો મેરા મન છલકાય છે રે. એના મનનો મેરા મન છલકાય છે. સુદામા જ દ્વારિકામાં જાય છે. સુદામા જ દ્વારિકામાં જાય છે. ચલે શ્યામ સુંદર સે મિલને સુદામા. 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 जाते जाते मन में हरे कृष्ण रामा. गाते जाते मन में हरे कृष्ण रामा. गाते जाते मन में हरे कृष्ण रामा. गाते जाते मन में हरे कृष्ण रामा. चले श्याम सुंदर से मिलने सुदामा. चले श्याम सुंदर से मिलने सुदामा. चले श्याम सुंदर से मिलने सुदामा. चले श्याम सुंदर से मिलने सुदामा.
પોટલી જેષ્ઠિકાય લટકી ભવાની પોટલી દેશિકાય લટકી. અહીંયા દ્વારકાધીશ ને પાછા અહીંયા સુધી પહોંચવા દેજો. અરે પૌવાની પોટલી જેષ્ઠિકાય લટકી ભવાની પોટલી દેશિકાય લટકી. મનમાં મનમોહન ને મળવાની ચટકી મનમાં મનમોહન ને મળવાની ચટકી. મનમાં મનમોહન ને મળવાની ચટકી મનમાં મનમોહન ને મળવાની ચટકી. અરે ઈ તો રાજી રાજી તણો થાય છે રે એ તો રાજી રાજી થઈ જાય છે રે. એ તો રાજી રાજી ઘણો થાય છે એ તો રાજી રાજી બની જાય છે રે. જુઓ સુદામા જ દ્વારકામાં જાય છે જુઓ સુદામા જ દ્વારિકામાં જાય છે. અરે એના મનનો મેરામણ છલકાય છે રે એના મનનો મેરામણ છલકાય છે રે. એના મનનો મેરામણ છલકાય છે રે એના મનનો મેરામણ છલકાય છે રે. જુઓ સુદામા જ દ્વારકામાં જાય છે મારે જુઓ સુદામા જ દ્વારિકામાં જાય છે. અરે જુઓ સુદામા જ દ્વારકામાં જાય છે હારે જુઓ સુદામા જ દ્વારિકામાં જાય છે. ચલે શ્યામ સુંદર સે મિલને સુદામા ચલે શ્યામ સુંદર સે મિલને સુદામા. ચલે શ્યામ સુંદર સે મિલને સુદામા ચલે શ્યામ સુંદર સે મિલને સુદામા. गाते जाते मन में हरे कृष्ण रामा जात जात मन में हरे कृष्ण रामा. गाते जाते मन में हरे कृष्ण रामा गाते जाते मन में हरे कृष्ण रामा. चले श्याम सुंदर से मिलने सुदामा चले श्याम सुंदर से मिलने सुदामा. चले श्याम सुंदर से मिलने सुदामा चले श्याम सुंदर से मिलने सुदामा. રંગથી પરખી જશે જો તારાજી થશે રંગથી પરખી જશે જો તારાજી થશે. રંગથી પરખી જશે જો તારાજી થશે રંગથી પરખી જશે જો તારાજી થશે. અરે ઘણું આપશે ઈ દ્વાજપીનો નાથ છે રે ઘણું આપશે લક્ષ્મીનો નાથ છે રે. ઘણું આપશે ઈ લક્ષ્મીનો નાથ છે રે ઘણું આપશે લક્ષ્મીનો નાથ છે રે. જુઓ સુદામા જ દ્વારકામાં જાય છે હારે હારે જુઓ સુદામા જ દ્વારિકામાં જાય છે. હારે જુઓ સુદામા જ દ્વારકામાં જાય છે હારે જુઓ સુદામા જ દ્વારિકામાં જાય છે. હારે જુઓ સુદામા જ દ્વારકામાં જાય છે હારે જુઓ સુદામા જ દ્વારિકામાં જાય છે. બધાએ પોતાની જગ્યાએ બેસી રહેજો. સુદામાજી આવે છે
અને દ્વારકાધીશને મળશે. આ મનોરથની ઝાંખી આપણે બધા કરીએ. अरे द्वारपालो कन्हैया से कह दो, अरे द्वारपालो कन्हैया से कह दो, दर पे सुदामा गरीब आ गया है, दर पे सुदामा गरीब आ गया है। ओ भटकते भटकते न जाने कहाँ से, भटकते भटकते न जाने कहाँ से, तुम्हारे महल के करीब आ गया है, तुम्हारे महल के करीब आ गया है। ओ अरे द्वारपालो कन्हैया से कह दो, अरे द्वारपालो कन्हैया से कह दो, दर पे सुदामा गरीब आ गया है, दर पे सुदामा गरीब आ गया है। અને માઈક આપો. સુદામો એવું કહે છે. સુદામો बोलो नाम बोल। सुनते ही तोड़े चले आए मोहन, लगाया गले से सुदामा को मोहन, हाँ लगाया गले से सुदामा को मोहन। सुनते ही दौड़े चले आए मोहन, लगाया गले से सुदामा को मोहन, लगाया गले से सुदामा को मोहन। हुआ रुक्मणी को बहुत ही अचंभा, हुआ रुक्मणी को बड़ा ही अचंभा। ये मेहमान के साथ करीब आ गया है, ये मेहमान के साथ अजीब आ गया है। अरे द्वारपालो कन्हैया से कह दो, अरे द्वारपालो कन्हैया से कह दो, दर पे सुदामा गरीब आ गया है, दर पे सुदामा गरीब आ गया है, दर पे सुदामा गरीब आ गया है। नाम रे सुनीने वालो एज दौड़ा गिरधारी रे, एज ने प्रभु ये लिधा से
જોને આ તેડી રે સુદામાજીના હાશિયા રે. બોલીએ દ્વારિકાધીશ કી જય, કૃષ્ણ કનૈયા લાલ કી જય. देखी सुदामा की दीन दशा, करुणा कर करुणा निधि रोये, पानी परात को हाथ छुयो नहीं, नैनन के जल से पग धोए. पानी परात को हाथ छुयो नहीं, नैनन के जल से जल धोए. પરમાત્મા શ્રી હરિએ પોતાના આંખના અશ્રુઓ દ્વારા સુદામાજીના પગ ધોયા અને પરમાત્મા શ્રી હરિએ સુદામાનો સત્કાર કર્યો છે. સુંદર મજાનું એ દ્રશ્ય આપણે અહીંયા સૌ જોઈ રહ્યા છીએ. આવો આ જ દ્રશ્ય અને સુદામાના અને કૃષ્ણના મિલન સાથે આ કથા સત્રને અહીંયા જ વિરામ આપતા આપણે સૌ આગળનો પછી સ્વાગત નહીં જે કંઈ પણ દૂર છે તે બધું. હરે કૃષ્ણ 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 હરે હરે રામ 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 હરે હરે કૃષ્ણ 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 હરે હરે રામ 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 હરે કૃષ્ણ 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 હરે હરે રામ 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 હરે. ફરીવાર 3 વાગે પાછા મળશું. ત્યાં સુધી સૌને જય સિયારામ. પીતાંબર પહેરાવ્યું અને પછી પરમાત્માને તૈયાર કર્યા. મિત્રનો સંવાદ. પૌવાની પોટલી સુદામાજી સંતાડતા હતા. પરમાત્માએ જૂટી લીધી અને 4 મુઠ્ઠીની અંદર પછી 4 પૌવા સુદામાજી ખાઈ ગયા. પરમાત્મા ખાવા જતા હતા. 3 તો ખાધા, ચોથી જ્યાં ખાવા ગયા હતા તો લક્ષ્મીજીએ વાર્યા, સ્વામીનાથ અમને તો રહેવા દો, અમને ન દો શામળા રે. સુદામાજી જતા હતા, થોડા સમય રોકાયા અને પછી જ્યારે પાછા ગયા ત્યારે ભગવાને જેટલું આપ્યું હતું ને એ બધું જ પાછું લઈ લીધું. ત્યારે કોઈએ પૂછ્યું કે ભગવાને આવું કેમ કર્યું? એને તો હોનાની દ્વારકામાં કાંઈ ઘટે થોડું? અને ભગવાને પાછું લઈ લીધું. ત્યારે ભગવાન બોલે કરે છે કે હું દ્વારકાનાથ છું, હું જગદીશ છું, મને ખબર છે કોને કેટલું આપવું અને કેમ આપવું. મને ખબર છે કે આ બ્રાહ્મણ દેવતા આજે દ્વારકામાં આવ્યા છે. સુદામા એટલા પવિત્ર અને તપસ્વી બ્રાહ્મણ છે. બીજી વખત ક્યારે દ્વારકામાં આવશે કે નહીં આવશે એની ખબર નથી. આ બ્રાહ્મણને ઉઘાડા પગે આવ્યો તો ઉઘાડા પગે મોકલું. એ બ્રાહ્મણની ચરણ રજ દ્વારકામાં પડી જાય ને તો મારું દ્વારકા પવિત્ર થઈ જાય, મારું દ્વારકા તીર્થ બની જાય. એટલા માટે સુદામાજીની પાસેથી બધું જ દ્વારિકાનાથે લઈ લીધું છે. એક અધ્યાયની અંદર સુદામા ચરિત્રની કથા છે.